નમસ્કાર. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય. ક્વેશ્ચન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો. પ્રાચીન ભારતના નગરોના મુખ્ય 3 વિભાગો પડે છે: શાસક અધિકારીઓનો ગઢ, અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર, સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. પ્રાચીન ભારતના નગરોની વિશેષતાઓ: શાસક અધિકારીઓનો ગઢ ઊંચાઈ ઉપર બાંધવામાં આવેલો હોય છે. અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલથી સુરક્ષિત બનાવેલું હોય છે. આ નગરમાંથી 2-5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે. સામાન્ય નગરજનોના નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોથી બનાવેલા છે. મોહેંજો-દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજનાઓ વિશે માહિતી આપો. મોહેંજો-દડોના નગરના રસ્તાઓ: નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે તેટલા તે પહોળા હતા. અહીંના રસ્તાઓ મોટે ભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા. રાજમાર્ગો પહોળા અને સીધા હતા. તેમાં ક્યાંય વળાંક આવતા નહીં. મોહેંજો-દડોના દરેક મકાનમાં ખાળકૂવા હતા. તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો. ગટરો ઉપર અમુક અંતરે પથ્થરના ઢાંકણા હતા. આ ઢાંકણા ખોલીને ગટરો અવારનવાર સાફ કરવામાં આવતી. ગટરોની આ સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાની દ્રષ્ટિનો ઉત્તમ નમૂનો છે. મોહેંજો-દડોની ગટર યોજના એ હડપ્પીય સંસ્કૃતિના નગર આયોજનની આગવી વિશેષતા હતી. પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલ ક્રીટ ટાપુ સિવાય ક્યાંય નહોતી. નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવતી હતી. રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એક સરખા ખાડા રાત્રિ પ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનું મનાય છે. ખરેખર મોહેંજો-દડોના રસ્તાઓ આધુનિક ઢબના અને સુવિધાવાળા હતા. 3. ગુજરાતની ગુફાઓ વિશે માહિતી આપો. ગુજરાતમાં નીચેની ગુફાઓ આવેલી છે. 1. ઢાંક ગુફાઓ. આ ગુફાઓ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢાંકગીરી નામના પર્વત પર આવેલી છે. તે 4થી સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે. જૂનાગઢ ગુફાઓ. જૂનાગઢમાં આ 3 ગુફા સમૂહ આવેલા છે. બાવા પ્યારાનો ગુફા સમૂહ. આ ગુફાઓ બાવા પ્યારાના મઠ પાસે આવેલી છે. તે 3 હરોળમાં પથરાયેલી છે તેમજ એકબીજા સાથે કાટખૂણે જોડાયેલી છે. પહેલી હરોળમાં 4, બીજી હરોળમાં 7 અને ત્રીજી હરોળમાં 5 એમ કુલ 16 ગુફાઓ. ઉપરકોટની ગુફાઓ. આ ગુફાઓ 2 માળની છે. ઉપરના માળ પર જવા માટે પગથિયા છે. તે ઈસવીસન 2જી સદીની ઉત્તરાર્ધથી 4થી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારેલી હોવાનું જણાય છે. ખાપરા કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ. આ ગુફાઓ ખંડેર હાલતમાં છે. અહીંથી મળેલ અવશેષો પરથી જણાય છે કે મજલાવાળી હશે. ઝિંઝુ રિઝર. ઢાંક ગામની પશ્ચિમે 7 કિલોમીટર દૂર સિદ્ધસર પાસે ઝિંઝુ રિઝરની ખીણમાં કેટલાક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. તે ઈસવીસનની 1લી અને 2જી સદીની હોય તેમ મનાય છે. કંભાલીડા ગુફાઓ. રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે કંભાલીડામાં આવેલી છે. તે ઈસવીસન 1959માં શોધાઈ હતી. તેમાં 3 ગુફાઓ, સ્તૂપોવાળો ચૈત્યગૃહ, ગુફાના પ્રવેશ માર્ગોની બંને બાજુએ વૃક્ષને આશ્રયે ઊભેલા બોધિસત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ. આ બધા સ્થાપત્યો ઈસવીસનની 2જી સદીના છે. કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ. આ ગુફાઓ કચ્છના લખપત તાલુકાના જૂના પાટગઢ પાસેના પહાડમાં 2 ગુફાઓ આવેલી છે. ઈસવીસન 1967માં શ્રી કેકા શાસ્ત્રીએ આ ગુફાઓ શોધી કાઢી હતી. તળાજા ગુફાઓ. ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે તળાજાનો ડુંગર આવેલો છે. તે તાલ ધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. અહીં પથ્થરો કોતરીને 30 ગુફાઓ બનાવવામાં આવી છે. કડિયા ડુંગર ગુફાઓ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગર ઉપર 3 ગુફાઓ આવેલી છે. તે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના ગણાય છે. અહીં એક જ પથ્થરમાંથી કંડારેલો 11 ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે. સાણા ગુફાઓ. આ ગુફાઓ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણા ડુંગર ઉપર આવેલી છે. અહીં મધપુડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે.
ક્વેશ્ચન 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. ધોળાવીરા વિશે માહિતી આપો. તે હડપ્પા નગરનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે. ત્યાર પછી ઈસવીસન 1990માં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું હતું. નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે છે તેવી વ્યવસ્થા હતી. પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્ભુત છે. નગરની કિલ્લેબંધી ખૂબ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલોવાળી છે. ધોળાવીરા ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણમાં ખદીર બેટમાં આવેલું છે. ધોળાવીરાનો મહેલ, કિલ્લો અને તેની દિવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે. તેના અવશેષો અહીંથી મળ્યા છે. લોથલ ભારતનું અગત્યનું બંદર હતું. સમજાવો. લોથલ ખંભાતના અખાતથી 18 કિલોમીટર અને અમદાવાદથી 80 કિલોમીટર દૂર છે. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. ગોદામોમાં, વખારોમાં પરદેશ મોકલવા માટેની અને પરદેશથી આવતી ચીજવસ્તુઓ રાખવામાં આવતી હતી. વેપારીઓ માલ પર પોતાની મુદ્રાઓ લગાવી નિશાની કરતા. આ ધક્કામાં ગોદીમાં વહાણ સ્થિર રાખીને માલ ચડાવવા ઉતારવામાં આવતું. લોથલના મકાનોમાં ઉપરા ઉપરી 3 થર મળ્યા છે. આ પરથી અનુમાન થાય છે કે લોથલના મકાનો એક જ પાયા પર જુદે જુદે સમયે બંધાયા હશે. આમ લોથલમાંથી મળી આવેલ ધક્કો, ગોદી, વખારો, ગોદામો, દુકાનો, આયાત નિકાસ વગેરેના અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર, અગત્યનું બંદર અને વેપારી મથક હતું. સ્તંભલેખો પરની કલા વિશે માહિતી આપો. બ્રાહ્મી લિપિમાં કોતરાયેલ એ સ્તંભલેખો ચૂનાના કે રેતાળ પથ્થરમાંથી બનાવવામાં આવતા. પથ્થરને ઘસીને એટલો સરસ ચળકાટવાળો બનાવવામાં આવતો કે જાણે તે ચળકતી ધાતુમાંથી બનાવેલો હોય. આ સ્તંભો સળંગ એક જ પથ્થરમાંથી બનાવેલ છે. સ્તંભનો મધ્ય ભાગ સપાટ રાખવામાં આવતો જેથી ત્યાં લેખ કોતરી શકાય. મૌર્ય સમ્રાટ અશોક ધર્મના પ્રચાર માટે ધર્માજ્ઞાઓ કોતરેલા શિલ્પના ઉત્તમ નમૂનારૂપ સ્તંભલેખો ઊભા કરાવ્યા હતા. અશોકના શિલાસ્તંભો પૈકી સારનાથનો શિલાસ્તંભ શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ સ્તંભની ટોચ ઉપર ચારે દિશામાં મુખ રાખીને એકબીજાને પીઠ ટેકવીને ઊભેલા 4 સિંહોની આકૃતિ છે. 24 આરાવાળા આ ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમજ 4 સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવે છે. સમ્રાટ અશોકના સ્તંભલેખો અંબાલા, મેરઠ, અલ્હાબાદ, સાંચી, કાશી, પટણા, બુદ્ધગયા વગેરે સ્થળોના સ્તંભો મુખ્ય છે. મોઢેરાના સૂર્ય મંદિર વિશે નોંધ લખો. તે ઈસવીસન 1026માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. આ મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે. તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલ મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઉઠે છે. મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. સૂર્ય મંદિરના આગળના ભાગમાં લંબચોરસ આકારનું વિશાળ જળકુંડ છે. આ કુંડની ચારેય દિશાએ નાના નાના કુલ 108 મંદિરો આવેલા છે. તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. શિલ્પ એટલે શું? કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી હથોડી વડે પથ્થર, લાકડું કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે તેને શિલ્પ કહેવામાં આવે છે. સ્થાપત્ય એટલે શું? મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારા, મંદિરો, મકબરાઓ, સ્મારકો, સ્તંભો વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. મોહેંજો-દડોનો અર્થ સમજાવી તેના રસ્તાની માહિતી આપો. મોહેંજો-દડોનો અર્થ મરેલાનો ટેકરો એવો થાય છે. નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોળા હતા. અહીંના રસ્તાઓ મોટા ભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા.
સ્તૂપની સમજૂતી આપો. સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના વાળ, દાંત, અસ્થિ, રાખ વગેરે શરીરના અવશેષોને એક પાત્રમાં મૂકી તેના ઉપર બાંધવાની અર્ધગોળાકાર ઇમારત. ક્વેશ્ચન 4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો શબ્દ કયો વપરાય છે? વાસ્તુ. લોથલમાં વહાણ લંગારવા માટે શું બાંધવામાં આવતું હતું? તકો. સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? બ્રાહ્મી. ગુજરાતના ખાલી જગ્યા ખાતે સૂર્ય મંદિર આવેલું છે? મોઢેરા. અમદાવાદમાં 3 દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે? જામા મસ્જિદ. વિડીયો અહીંયા પૂરો થાય છે. જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ.